અમદાવાદના બાવડા મામલતદાર ઓફિસમાં નગરપાલિકા હાય હાય, ચીફ ઓફિસર હાય હાયના નારા લાગ્યા હતા। બાવડા નગરપાલિકા તથા મામલતદાર કચેરી ખાતે બાવડા નગરજનોએ હલ્લાબોલ કર્યું હતું। બાવડા તાલુકાની મામલતદાર કચેરી ખાતે મહિલાઓ ધરણા પર બેઠી હતી। બાવડા શહેરમાં છેલ્લા 2 વર્ષથી ગટરના પાણીની સમસ્યાથી સોસાયટીના લોકો હેરાન પરેશાન છે। બાવડા શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના થર જોવા મળી રહ્યા છે। બાવડામાં આવેલ आलोक सिटी सोसायटी, सेटेलाइट पार्क, गोकुल रेसिडेंसी, नारायण रेसिडेंसी, बावड़ा बजार में ज्यां जुओ त्यां गंदकी अने गटરના પાણીથી લોકો હેરાન પરેશાન થયા છે। આજે 2.5 વર્ષથી પાણી આય ભરાણું છે। હવે એટલી તકલીફ છે, કોઈ કેસ પણ કોઈ માનતા નથી। નગરપાલિકા વાળા રિક્વેસ્ટ કરે છે તો કે તમારે થાય એ કરી લેજો, અમારે કોઈ કશું લેવા દેવા નહીં। કે લોકોને તકલીફ પડે છે, સાધન પણ જાય નહીં, નિશાળિયા નિશાળ પણ જઈ શકે નહીં, કોઈ સાંભળતું નથી। અહીંના જે ચીફ ઓફિસર છે, મામલતદાર સાહેબ છે, નાયક આપણા મુખ્યમંત્રી, કે આ સમસ્યા વારંવાર 2 વર્ષથી આવી પબ્લિક હાલાકી ભોગવી રહી છે। તો અમારી નર્મ વિનંતી છે કે આનું જલ્દી તત્કાલ આનો નિકાલ આવે। ગટરોના પાણીથી અનેક પબ્લિક આમાં બીમાર પડે છે। કોઈ તંત્ર અહીંયા સાફ સફાઈ કરવા માટે આવતું નથી અને જ્યારે વારંવાર કમ્પ્લેનો કરીએ છતાં કોઈ પણ જાતનો અમને રિસ્પોન્સ મળતો નથી। અને એક મોદી સાહેબની એડ છે કે સ્વસ્થ ભારત સ્વસ્થ અભિયાન, તો અહીંયા ક્યાં દેખાય છે? અમારે એ બતાવવું છે કે મુખ્યમંત્રી સાહેબને અમારી ખાસ નમ્ર વિનંતી છે કે એકવાર તમે અહીંયા સરપ્રાઈઝ કરો તો ખબર પડે। જ્યારે તંત્ર કોઈ પણ અધિકારી અહીંયા આવવાનું હોય ત્યારે રાતોરાત અહીંયા ફૂલ સફાઈ થઈ જાય છે, એ પછી કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવતી નથી। અહીંયા 2 વર્ષથી પબ્લિક આવી હાલાકી ભોગવી રહી છે। તો અમારી નમ્ર વિનંતી છે ચીફ ઓફિસર સાહેબ, મામલતદાર સાહેબ અને મુખ્યમંત્રીને કે તત્કાલમાં આનો કોઈ પણ નિર્ણય લાવે। અમારે નગરપાલિકાનો ગટર રોડ ટીચન હમાણા પાણી ભરાય છે, આવેલા પૈસા બધા ખાઈ જાય છે આ લોકો। અને જામ નગરપાલિકામાં જવાબ માગી તો નગરપાલિકા વાળા એવું કહેવા માંગે છે તમારે જ્યાં જવાની છૂટ, તમારે જ્યાં દોડવું અહીંયા દોડો, કામ કઈ થશે નહીં તમારું। ખોટી દાદાગીરી, એકલા જઈને તો ધમકી મારીને બાય તગડી મૂકે, બરોબર। મકાન વેરો અમારો લેશે, લાઇટ બિલ, લાઇટનું, સફાઈનું, અમારી માયલું કંઈ નથી। તાત્કાલિક આની તપાસ કરવામાં આવે। ટીચન હમાણું પાણી હાલની તારીખની અંદર 2.5 ફૂટ પાણી ભરેલું છે રોડ ઉપર। છોકરાઓને નિશાળ જવું હોય તો પાઇપ લાઈનો તૂટેલી, ગટરના ઢાંકણા તૂટેલા, અને છોકરાઓ નિશાળ જતી વેરાય સાયકલ લઈને ખુલ્લા ઢાંકણાની અંદર ઘૂસી જાય છે। કાલ જ એક છોકરાને 3 ટાંકા આવ્યા છે। તો નગરપાલિકા વાળાને તાત્કાલિક સૂચના આપો કે આનો અમલ કરો। અમે સોસાયટી વાળા બધા ટેક્સ વેરો બધું ભરી છીએ, આટલી અમારી નમ્ર અરજ।